નમસ્કાર, આપ જોઈ રહ્યા છો TV13 ગુજરાતીની વિશેષ રજૂઆત વાસ્તુ નથી અમસ્તુ. આપ તમામનું ખૂબ ખૂબ સ્વાગત છે આજના કાર્યક્રમમાં. દર્શક મિત્રો, વાસ્તુનું શું મહત્વ છે આપણા જીવનમાં તેને લઈને આપણે પ્રત્યેક કાર્યક્રમમાં વાત કરતા હોઈએ છીએ, અને ખાસ કરીને દિશાઓનું જેટલું મહત્વ છે એટલું જ મહત્વ યોગ્ય કે અયોગ્ય દિશામાં મૂકવામાં આવતી વસ્તુઓની પસંદગીનું પણ મહત્વ છે. ત્યારે ડસ્ટબિન ખાસ કરીને આપણા ઘરમાં કઈ દિશામાં મૂકવું જોઈએ, એ દિશા સાચી છે કે ખોટી, આ તમામ બાબતો પર આજે આપણે ચર્ચા કરવાના છે. ખૂબ જ નાની લાગતી આ બાબત, પરંતુ ખૂબ જ મહત્વપૂર્ણ તમારા જીવનમાં બની શકે છે, તેના પર આજે આપણે વાત કરીશું. અને આ જ વિષય પર વાતચીત કરવા માટે આપણી સાથે વાસ્તુ નિષ્ણાત મોનાલીબેન જૈન જોડાઈ ચૂક્યા છે. સ્વાગત કરીએ તેમનું. મોનાલીબેન, ખૂબ ખૂબ સ્વાગત છે કાર્યક્રમમાં. ઘણા લોકોને એવું લાગશે કે આજે ડસ્ટબિન પર કેવી ચર્ચા છે, પરંતુ આમ ખૂબ નાનો લાગતો આ મુદ્દો પણ ખૂબ મહત્વનો મુદ્દો છે જ. ઘણા લોકો એવું માનતા હોય છે કે ડસ્ટબિન ઘરની બહાર રાખવું જોઈએ, ઘણા લોકો માનતા હોય છે ઘરની અંદર રાખવું જોઈએ. સાચી વાત શું છે? ઘરની બહાર રાખવું જોઈએ એ તદ્દન ખોટી વસ્તુ છે, કારણ કે ઘરની બહારની દિશા, અગર તમારું ઘર ઈશાન ખૂણાથી સ્ટાર્ટ થતું હશે, એટલે ફેસિંગ ઈશાન ખૂણાનું હશે, એટલે નોર્થ ઇસ્ટ, અને તમે નોર્થ ઇસ્ટમાં તમે એવું વિચારતા હોય કે ઘરની અંદર નહીં હોવું જોઈએ, નેગેટિવિટી છે, કચરો છે, એટલે બહાર મૂકવું જોઈએ, પણ એવું નથી. તમારે એને દિશા પ્રમાણે મૂકવાનું છે. એની સાથે સાથે કયા મટીરિયલ, એટલે વુડનનું મૂકવું છે કે પછી સ્ટીલનું મૂકવું છે, અને કયા કલરનું મૂકવું છે, ખુલ્લું હોવું જોઈએ કે બંધ હોવું જોઈએ, આ બધી વસ્તુ મેટર કરતી હોય છે. અગર ઇન કેસ ખોટી દિશામાં આવી ગયું તો શું? એટલે બહુ બધા ક્વેશ્ચન્સ છે. આ નાનો જે વર્ડ છે ડસ્ટબિન, એટલે જે કચરાપેટી, પણ એનું બહુ મોટું યોગદાન છે વાસ્તુની અંદર. એટલે આમાં અગર ધ્યાન રાખીએ, કારણ કે આમાં કોઈ તોડફોડ નથી, કોઈ પૈસા નથી, તમારે ખાલી એને પરફેક્ટ દિશામાં મૂકવાનું છે. આપણે દિશાની જ્યારે ખાસ કરીને વાત કરી રહ્યા છીએ, તમે કહ્યું કે ઘરની બહાર નહીં પરંતુ ઘરની અંદર રાખવું જોઈએ. ઘણા લોકોના ઘરમાં આપણે જોતા હોઈએ છીએ કે બેડરૂમમાં એક નાનું ડસ્ટબિન છે, ક્યારેક કિચનની પાસે એક નાનું ડસ્ટબિન છે, બાલ્કનીની પાસે પણ ઘણી વખત લોકો ડસ્ટબિન રાખતા હોય છે. એકથી વધારે ડસ્ટબિન પણ રાખવામાં આવતા હોય છે, જેમાં બની શકે કે તમે સ્ટેશનરી તમારી કામની નથી એ નાખો છો, ડમ્પ કરો છો. તો એને લઈને કોઈ એવી વાત છે કે તમે ઘરમાં એક જ ડસ્ટબિન રાખો, કે જો અલગ અલગ રાખો છો તો એને કેવી રીતે રાખી શકાય? ચોક્કસ. ડસ્ટબિન રાખવાની દિશા હોય છે, એટલે 3 દિશાઓ છે જે આઇડલ દિશાઓ કહેવાય, જ્યાં આગળ તમે ડસ્ટબિન રાખી શકો છો. હવે જે ડસ્ટબિન છે એની જે આ 3 દિશાઓ છે ને, થોડું સમજવું અઘરું છે. આપણે ઘણી વખત પહેલાં પાસ્ટમાં આપણે જે બધા શો કર્યા, એ શોની અંદર આપણે ડેફિનેટલી એક ગ્રીડ મૂકી હતી, જેમાં આપણે બતાવવામાં આવ્યું હતું કે નોર્થ ઇસ્ટ કોને કહેવાય, સાઉથ વેસ્ટ કોને કહેવાય, વેસ્ટ નોર્થ વેસ્ટ કોને કહેવાય, રાઈટ? એટલે ડેફિનેટલી દર્શકોને ઘણી વખત ખ્યાલ આવી જશે કે આપણે શું વાત કરી રહ્યા છે. 3 દિશાઓ છે, ઈસ્ટ, સાઉથ, ઈસ્ટ. એટલે ઈસ્ટ અને સાઉથ ઈસ્ટની વચ્ચેની દિશા, એટલે પૂર્વ અને અગ્નિકોણની વચ્ચેની જે દિશા છે, જેને કહેવાય છે એન્ઝાઇટી અને ચર્નિંગ ઝોન. એટલે એ નેગેટિવ ઝોન છે, અગર ત્યાં ડસ્ટબિન હશે તો ચાલશે. બીજી એક દિશા છે સાઉથ વેસ્ટ, એટલે સાઉથ અને સાઉથ વેસ્ટની જે દિશા આવે, વચ્ચેની દિશા, જેને કહેવાય સાઉથ વેસ્ટ. એટલે દક્ષિણ અને નૈઋત્ય જે ખૂણો છે એની વચ્ચેનો જે ખૂણો આવે એને કહેવાય સાઉથ વેસ્ટ. બીજું છે વેસ્ટ નોર્થ વેસ્ટ, એટલે વેસ્ટ અને નોર્થ વેસ્ટની વચ્ચેની જે ખૂણો આવે, જેને વાયવ્ય ખૂણો કહેવાય, ત્યાં આગળ એની વચ્ચેનો ખૂણો જે આવે છે વેસ્ટ નોર્થ વેસ્ટ કહેવાય છે. આ 3 દિશાઓ આઇડલ ઝોન છે. ઘરમાં જે તમારો ક્વેશ્ચન હતો કે બહુ બધા ડસ્ટબિન રાખવા જોઈએ કે નહીં, અગર જરૂરી ના હોય તો હરેક જગ્યાએ ડસ્ટબિન મૂકવાની જરૂર નથી, બિકોઝ તમને ખબર નથી કે તમારા ડસ્ટબિનની જે દિશા છે ત્યાં કયા દેવી દેવતાઓનું સ્થાન છે, કયું મર્મ સ્થાન છે કે શું છે. આ બધી ટેકનિકલ લેંગ્વેજ કદાચ સામે વ્યુઅર્સને સમજવામાં તકલીફ પડશે, તો સિમ્પલ લેંગ્વેજમાં કહીએ તો જરૂરી હોય એટલા ડસ્ટબિન ઘરમાં રાખવા. જરૂરી નથી કે જેટલા બેડરૂમ છે, ઘરના જેટલા ખૂણા છે, હર જગ્યાએ તમારે ડસ્ટબિન મૂકવા જોઈએ. ઘણા લોકોની એવી આદત છે, બેડરૂમમાં બી એક ડસ્ટબિન હોય, કિચનમાં બી એક ડસ્ટબિન હોય, ડ્રોઈંગ રૂમમાં બી એક ડસ્ટબિન હોય. અગર જરૂરી નથી તો આટલા બધા ડસ્ટબિન નહીં રાખવા. એક કોલર આપણી સાથે જોડાયા છે, તેમની સાથે વાત કરીએ. હેલો. સંપર્ક કપાઈ રહ્યો છે. પણ મોનાલીબેન, તમે કીધું કે અલગ અલગ ડસ્ટબિન ન રાખવા જોઈએ, અલગ અલગ જગ્યાએ ન રાખવા જોઈએ. હવે ઘણી વખત એવું હોય છે કે
દિશાઓ ખૂબ મહત્વની પુરવાર થતી હોય છે, પરંતુ સાથે સાથે તમે કયા પ્રકારનું ડસ્ટબિન વાપરો છો તે પણ એટલું અગત્યનું છે, કારણ કે હવે તેમાં પણ અલગ અલગ જાતના કોઈક સ્ટીલના યુઝ કરે છે, કોઈ પ્લાસ્ટિકના યુઝ કરે છે, કોઈકના ઘરમાં આપણે એવું પણ જોતા હોઈએ છીએ કે કોઈક તૂટેલી વસ્તુ છે એને જ એ લોકો ડસ્ટબિનને પણ ડસ્ટબિન જેવું બનાવી દેતા હોય છે. Yes, yes, તો yes. એના માટે કોઈ સાચું છે માર્ગદર્શન? સો ડસ્ટબિન હંમેશા એવું રાખવું જેના ઉપર લીડ હોય, એટલે કે ઢાંકણ હોય, એટલે બંધ થઈ શકતું હોય. અત્યારે સ્પેશિયલી ઇન્ટિરિયર વાસ્તુ, એટલે આજકાલ જે બધા ઇન્ટિરિયર્સ છે એ ઓલવેઝ કંઈક ને કંઈ નીત નવી શોધખોળ કરતા હોય છે. એટલે મને કોઈ ઇન્ટિરિયરથી કોઈ અણગમો નથી કે કોઈ વેરઝેર નથી, પણ હું એટલું કહેવા માંગીશ કે જેટલા બી ઇન્ટિરિયર્સ છે એ લોકોએ ખાસ ધ્યાન રાખવું કે અગર ડસ્ટબિન ખુલ્લું હશે, કારણ કે ડસ્ટબિનનું જે કારક તત્વ છે એટલે એનું જે મહત્ત્વ છે એ છે કે આપણે એમાં કચરો નાખીએ છીએ, એટલે ઇન ધ સેન્સ નેગેટિવિટી નાખીએ છીએ. સો અગર એનું લીડ હોય તો એ વધારે સારું, અને એને હંમેશા બંધ જ રાખવું જોઈએ. પ્લાસ્ટિકના બહુ બધા ડસ્ટબિન નહીં રાખવા, અને અગર તમે જો ડસ્ટબિન રાખતા હોય તો હરેક ડસ્ટબિન તમે જે દિશામાં મૂકતા હો છો, લાઈક અગર તમે પશ્ચિમમાં મૂક્યું છે એક્ઝામ્પલ, તો ગ્રે કલરનું હોય તો વધારે સારું. અગર તમે ઈસ્ટમાં મૂક્યું છે યા સાઉથ ઈસ્ટમાં મૂક્યું છે તો બ્રાઉન એટલે વુડનનું હોય તો વધારે સારું, કે ગ્રીન કલરનું વધારે સારું. અગર તમે નોર્થમાં મૂક્યું છે, હું નોર્થમાં ક્યારે બી મૂકવાની સલાહ આપતી નથી, કારણ કે નોર્થ એ કુબેરનું સ્થાન છે, પૈસાનું સ્થાન છે, એટલે નોર્થના એક બી ઝોનમાં, ઉત્તરના કોઈ બી ખૂણામાં તમારે ડસ્ટબિન નહીં મૂકવું જોઈએ. ઉત્તર એટલે નોર્થ, નોર્થ વેસ્ટ, પછી સાથે સાથે નોર્થ વેસ્ટ એટલે બેંક અને સપોર્ટ સિસ્ટમ હોય, નોર્થ ઈસ્ટ એટલે તમારું વિચારવાની શક્તિ, એટલે જે મેઇન આપણું શરીરનું પાર્ટ છે એટલે કહેવાય કે માથું, બરાબર, એટલે ત્યાં આગળ ડસ્ટબિન નહીં રાખવું જોઈએ. નોર્થ ઈસ્ટ એટલે હેલ્થ અને ઇમ્યુનિટી, એટલે નોર્થના જેટલા બી ખૂણા છે એ ખૂબ જ મહત્ત્વના અને અગત્યના છે, ત્યાં આગળ ડસ્ટબિન નહીં રાખવું જોઈએ. બાકી સાઉથ વેસ્ટમાં તમે મૂકો તો તમારે યલો કલરનું મૂકવું જોઈએ, નોર્થ વેસ્ટમાં મૂકો તો ગ્રે કલરનું મૂકવું જોઈએ. અગર તમે ઈસ્ટમાં યા તો સાઉથ ઈસ્ટમાં મૂકો છો તો બ્રાઉન કલરના કે ગ્રીન કલરના મૂકવા જોઈએ. બાકી બધી દિશાઓ, અગર તમે કોઈ પોઝિટિવ ઝોનમાં ડસ્ટબિન મૂકી દીધું તો એના બી બહુ બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થતા હોય છે. પણ અત્યારે આપણે જે વાત કરી રહ્યા છે કે કયા પ્રકારના ડસ્ટબિન અને કયા કલર કોમ્બિનેશન અને કયા મટીરિયલના મૂકવા જોઈએ, સો એના માટે આ સિમ્પલ અને સરળ ઉપાય છે. કલર્સ આપણે કહી દીધા છે, તમે નોટ ડાઉન કરીને રાખી શકો છો, અને દિશાઓનો તમને ખ્યાલ હશે કે કઈ દિશા અમે વાત કરી રહ્યા છીએ, ત્યાં આગળ કયા કલરને તમે અપ્લાય કરી શકો છો. કેટલીક દિશાઓ એવી હોય છે કે જ્યાં એવું પણ માનવામાં આવતું હોય છે કે જો તમે એ સ્થાનમાં કચરો રાખો છો, ખાસ કરીને દેવતાઓનું સ્થાન અથવા જે ખૂબ પવિત્ર દિશા માનવામાં આવે છે ત્યાં તો તમે જે વાત કરી, પરંતુ પર્ટિક્યુલર એવી કઈ જગ્યા છે? કારણ કે લોકો એવું પણ કહેતા હોય છે કે ખોટી દિશામાં જો તમે રાખો છો તો નેગેટિવ એનર્જી તમારા ઘરમાં ખૂબ વધારે અનુભવાશે. દરિદ્રતા પણ ખોટા સ્થાનમાં તમે જો ડસ્ટબિન રાખો છો તો તેનાથી પણ આવી શકે છે. આ દર્શક મિત્રોને ખાસ એટલા માટે થોડું વધારે આપણે ડિટેલમાં સમજાવવું છે, કારણ કે ઘણી વખત વાસ્તુમાં માનતા સમજતા લોકો એ નથી સમજી શકતા કે નાના નાના ફેરફાર અથવા દિશા બદલવાથી પણ ઘણું બધું પરિવર્તન લાવી શકાય. યસ, એન્ટ્રન્સની અંદર જો કીધું કે એન્ટ્રન્સમાં ક્યારે બી ડસ્ટબિન કે જૂતા નહીં હોવા જોઈએ, રાઈટ. સ્પેશિયલી આજકાલ બધાને એટલી તો ખબર જ છે કે ભાઈ ફેસિંગ જે હોય તમે જોઈને લેતા હોય છો. સો જે પોઝિટિવ ઝોન છે એ અગર દિશામાં તમે ડસ્ટબિન રાખ્યા, અગર આપણે વાત કરીએ પૂર્વ દિશાની, અગર પૂર્વ દિશામાં ડસ્ટબિન હોય તો શું? પૂર્વ દિશા તમારા હાયર ઓથોરિટી સાથેના કનેક્શન દર્શાવે છે, ગવર્મેન્ટ સાથેના લાઈક તો તમારા જે રિલેશનશિપ છે એ દર્શાવે છે, તમારો કોન્ફિડન્સ અને તમારી જે આગવી લાઈક પોતાનું તમારું પ્રેઝન્ટેશન છે, એટલે તમારામાં કેટલી આત્મશક્તિ છે, ઇન ધ સેન્સ તમે કેટલા પાવરફુલ છો, એ બધું ઈસ્ટથી જોવામાં આવે છે. તો પૂર્વમાં ક્યારે બી ડસ્ટબિન નહીં રાખવું. સાઉથ ઈસ્ટ એટલે જેને અગ્નિનો ખૂણો કહેવાય છે, જ્યાંથી કેશ લિક્વિડિટી આવતી હોય છે, એટલે પૈસાનું સ્થાન છે, ત્યાં આગળ લક્ષ્મીજીનું સ્થાન છે, તો ક્યારે બી સાઉથ ઈસ્ટના ખૂણામાં, અગર તમારું કિચન સાઉથ ઈસ્ટમાં છે અને તમે કિચનની બાજુમાં જ તમારને લાઈક કમ્ફર્ટ ઝોન રહે, એટલે તમે કંઈ બી કામ કરતા હોય ને તરત જ જે કચરો હોય તે તમે ત્યાં જ નાખી દો, એટલે તમે શું કરો કે કિચનની બાજુમાં જ તમે ડસ્ટબિન મૂકી દો. તો અગ્નિ ખૂણામાં ક્યારે બી ડસ્ટબિન નહીં મૂકવું જોઈએ. સાથે સાથે સાઉથના ઝોન છે, સાઉથ ઈસ્ટ છે, સાઉથ વેસ્ટ છે, વેસ્ટ છે, એટલે પશ્ચિમની દિશામાં એક્ઝેક્ટ જ્યાં સૂરજ આથમે છે ત્યાં બી ક્યારેય નહીં મૂકવું, બિકોઝ એ જે ઝોન છે ગેઇન્સ અને પ્રોફિટનો છે, એટલે તમે ત્યાં જે વસ્તુ મૂકશો એ વસ્તુ તમારી બમણી થશે. કચરો મૂકશો, ડસ્ટબિન મૂકશો તો તમારી લાઈફમાંથી જેટલા બધા પ્રોબ્લેમ્સ છે વધારે ક્રિએટ થતા રહેશે. એટલે ક્યારે બી પશ્ચિમના દિશામાં નહીં મૂકવું જોઈએ, પૂર્વની દિશામાં નહીં મૂકવું જોઈએ, અગ્નિ ખૂણામાં નહીં મૂકવું જોઈએ, સાઉથ વેસ્ટમાં નહીં મૂકવું જોઈએ. આ બધા જે પોઝિટિવ ઝોન છે એમાં ખાસ કરીને તમારે નોર્થ ઈસ્ટમાં તો નહીં જ મૂકવું જોઈએ, કારણ કે નોર્થ ઈસ્ટની જે દિશા છે એ તમારી ક્લેરિટી ઓફ માઇન્ડ છે, એટલે તમારા મગજમાં ક્લેરિટી રહે, તમે ડિસિઝન પાવર રાઇટ લઈ શકો, એના માટે તમારે ક્યારે બી ઈશાન ખૂણામાં તો ડસ્ટબિન નહીં જ મૂકવું જોઈએ. એક કોલર આપણી સાથે જોડાયા છે. હેલો. હાજી. હાજી, Hello. શું સવાલ છે આપનો?
હા, મારું જે સીડી કઈ દિશામાં યોગ્ય ગણાય? કારણ કે મારી પૂર્વ અને ઉત્તર દિશા તરફ છે, તો એ સીડી સાચી દિશામાં છે કે કઈ દિશામાં છે, એ વિશે માર્ગદર્શન આપશો? શું આપને question છે? સવાલ સમજાયો ના, છે? મને નથી એમનો આપ સવાલ જ ફરીથી નથી. આપનો સવાલ રિપીટ કરશો પ્લીઝ. જી. સીડી છે મારા મકાનની. સીડી છે, હા, હા, દાદરની વાત કરી રહ્યા છો. દાદરની હાજી, વાત કરું હાજી. છું. હા. પૂર્વ ઉત્તર દિશામાં છે, હા, ઈશાન ખૂણામાં. બરાબર. તો યોગ્ય દિશામાં છે કે ના, એનું પૂર્વ માર્ગદર્શન? ક્યારે બી ઈશાન ખૂણામાં સીડીઓ નહીં હોવી જોઈએ, કારણ કે મગજ એટલે તમારું દિમાગ છે, અહીંયા આગળ તમે કોઈ બી વસ્તુનો ભાર મૂકશો તો એ તમને ક્યાંય ને ક્યાંય કન્ફ્યુઝ કરી દેશે. એટલે ઈશાન ખૂણામાં તો ક્યારે બી સીડી નહીં હોવી જોઈએ. સેકન્ડ વસ્તુ, અમે આના પર ઓલરેડી બહુ પહેલાં એક ચર્ચા કરેલી છે કે સ્ટેર્સ ક્યાં હોવી જોઈએ, કઈ દિશામાં હોવી જોઈએ. સ્ટેર્સ હંમેશા ક્લોકવાઇઝ હોવી જોઈએ. એટલે તમે ઘરમાં એન્ટર થાવ અને જમણા હાથે અગર તમારી સીડીઓ હશે, એટલે તમારા દાદર હશે, તો એ હંમેશા પોઝિટિવ એટલે કે ક્લોકવાઇઝ જશે. અને તમે ઘરમાં ઘૂસતાની સાથે તમારી લેફ્ટ સાઈડથી તમારી સીડીઓ હશે તો એને એન્ટી ક્લોક કહેવાય. તો એન્ટી ક્લોકવાઇઝ નહીં હોવી જોઈએ, ક્લોકવાઇઝ હોવી જોઈએ. નોર્થ ઇસ્ટમાં ક્યારે બી નહીં હોવી જોઈએ. સાથે સાથે તમારી સીડીઓના નંબર્સ કેટલા છે, એટલે એના પદ હોય છે, ઇન્દ્ર હોય, રાજ હોય, યમ હોય, તો કયા પદ ઉપર તમારી સીડીઓ ખતમ થાય છે એ બી બહુ મહત્ત્વનું છે. એટલે સૌથી પહેલાં વસ્તુ એ કે નોર્થ ઇસ્ટમાં ક્યારે બી સીડીઓ નહીં જ હોવી જોઈએ. બીજા બધા ક્વેશ્ચન્સ પછી આવે છે, એટલે તમે એને બને ત્યાં સુધી અગર જલ્દી રિમૂવ કરાવી શકો. અને આના કોઈ સોલ્યુશન્સ નથી, એટલે પિરામિડ મૂકીને ત્યાં આગળ કોઈ પૂજા પાઠ કરાવીને તમે એને બેલેન્સ ના કરી શકો. સર્ટન દિશાઓ એવી હોય છે કે તમે એને કશું કરી ના શકો. તમારે એને એક્સેપ્ટ જ કરવું પડે કે આને આ વસ્તુને અહીંયાથી હટાવવું પડશે. મોનાલીબેન, જ્યારે આપણે ડસ્ટબિનની ખાસ કરીને વાત કરી રહ્યા છીએ, બહુ બધા ડસ્ટબિન ન રાખવા જોઈએ એવું આપે જે રીતે કહ્યું છે. હવે આ સવાલ મને નથી સમજાતું, પણ મારા મનમાં જે અસમંજસ છે કે સામાન્ય રીતે આપણે ડસ્ટબિનમાં જે જરૂર નથી એ બધી જ વસ્તુઓ ડમ્પ કરતા હોઈએ, જે ફેંકવાની જે છે. હવે આપણે જે પૂજા કરીએ છીએ એ પૂજાનો પણ કેટલોક અગરબત્તીનું કંઈક છે, અથવા પછી પેલા બીજા કોઈક એવી વસ્તુઓ છે કે જે આપણે પૂજા માટે ખાસ કરીને ઉપયોગ કરતા હોઈએ, એ પણ એ ડસ્ટબિનમાં જાય છે. ઘરનું બીજો બી કચરો એ ડસ્ટબિનમાં જાય છે. તો શું એ યોગ્ય છે કે એમાં કોઈ પ્રોબ્લેમ આવી શકે છે? સી, પ્રેક્ટિકલી તમે ડસ્ટબિનને અલગ રાખશો, પણ જ્યારે કચરામાં નાખવા જશો ત્યારે તો બધું ભેગું થઈને જવાનું છે, રાઈટ? અને ત્યાંથી જે કચરાવાળા પર્સન આવીને લઈ જશે એ બી બધું ભેગું કરીને લઈ જવાના છે. સો જ્યારે બી તમે ભગવાનની પૂજા પાઠનો સામાન, પૂજાપાનો સામાન યા કોઈ બી સ્પિરિચ્યુઅલ વસ્તુ તમે ડસ્ટબિનમાં નાખતા હોય તો સૌથી પહેલાં હંમેશા હાથ જોડીને માફી માંગવી કે કોઈ ભૂલચૂક થઈ હોય તો માફ કરજો. અને જ્યારે બી તમે એને ફેંકો છો તો પગે લાગીને હાથ જોડીને તમારે વસ્તુને ફેંકવાની. પછી પ્રેક્ટિકલી તો એ તો કચરામાં જ જવાની છે, એનું કોઈ અલગ સેપરેશન થતું નથી. ખાલી તમારે એટલું ધ્યાન રાખવાનું કે તમે જ્યારે બી કોઈ વસ્તુઓને વિસર્જિત કરતા હોય ત્યારે એને હાથ જોડી માફી માંગી અને પગે લાગીને તમારે એને વિસર્જિત કરવાના. જે રીતે ફૂલ છે, ભગવાનને તમે ફૂલ ધરાવો છો, રાઈટ? અને ફૂલને નેક્સ્ટ ડે ફેંકી દો છો, કરમાઈ જાય છે. એટલે જ્યારે બી તમે ફૂલને નેક્સ્ટ ડે ફેંકતા હોય ત્યારે ફૂલને સૂંઘી, આંખે લગાવી, હાથ જોડી અને પછી તમારે એને ફેંકવા જોઈએ. ભલે પછી ડસ્ટબિનમાં જાય, એક સાથે કચરો જાય, એનાથી કોઈ ફરક નથી પડતો. પણ ઓબ્વિયસલી આપણે નદી ગંદી નથી કરવાના, એવા કોઈ સ્થળ નથી, એવી કોઈ જગ્યા નથી, જાય છે તો બધું કચરામાં જ. તો હાથ જોડી અને માફી માંગીને તમારે એને કચરામાં ફેંકવું જોઈએ. ચોક્કસ સ્થાનમાં મૂકવાથી જે ફાયદા થાય છે, કારણ કે એના ફાયદા પણ હશે, એ ફાયદા વિશે પણ વાત કરીએ. અને સાથે સાથે જો ખોટી દિશા છે તો એનાથી શું શું તકલીફો આવી શકે છે એ પણ વાત કરીએ. સો ખોટી દિશામાં મેં જે પ્રમાણે કીધું કે પશ્ચિમમાં મૂકશો તો ગેઇન્સ અને પ્રોફિટની દિશા છે. એટલે તમને જીવનમાં જે બી ગેઇન્સ થતા હશે, તમે જે બધા મ્યુચ્યુઅલ ફંડ છે, શેર માર્કેટ્સમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યા હશે, કોઈ લેન્ડ અને પ્રોપર્ટીમાં ઇન્વેસ્ટમેન્ટ કર્યા હશે, ત્યાં આગળ તમને એનો જે બેનિફિટ છે, એટલે એનું જે વળતર છે એ તમને રિયલ નહીં મળે. તમને એમાં કંઈક ને કંઈક લેટ ગો કરવું પડશે, યા તો તમારે ત્યાં આગળ ખોટ ખાવી પડશે, કારણ કે તમે ત્યાં આગળ જ્યાંથી ગેઇન્સ અને પ્રોફિટ થવા જોઈએ ત્યાં આગળ તમે ડસ્ટબિન મૂકીને રાખ્યું છે, રાઈટ? અગર આપણે પૂર્વની વાત કરીએ તો તમને ગવર્મેન્ટથી ઇસ્યુ થવાના શક્યતા વધારે થઈ જાય છે. યા તો તમારા બોસ હોય, યા તો જે હાયર મેનેજમેન્ટ હોય, યા હાયર ઓથોરિટી હોય, યા સમાજની એવી કોઈ પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હોય જેનાથી તમને પ્રોબ્લેમ થવાની શક્યતા રહે છે. અગ્નિખૂણામાં પૈસાની ડેફિનેટલી કોઈને કોઈ પ્રોબ્લેમ્સ આવશે, એટલે ફાઇનાન્શિયલ તમને ઇશ્યુઝ દેખાશે. સાથે સાથે અગર તમે સાઉથમાં મૂકો છો, સાઉથ ઇસ્ટમાં મૂકો છો તો ફેમ, નેમ, રિલેક્સેશન, તમે શાંતિ જ નહીં અનુભવો, થાકેલા જ રહેશો, તમારામાં શક્તિ જ નહીં રહે.
એની સાથે અગર વાત કરીએ સાઉથ વેસ્ટની, એટલે તમારા રિલેશનશિપની, એટલે અગર સાઉથ વેસ્ટમાં હશે તો પતિ પત્ની છે યા ઘરના ફેમિલી સાથેના બોન્ડિંગમાં તમને કોઈ પ્રોબ્લેમ આવશે. નોર્થ વેસ્ટ છે તો બેન્કિંગ અને સપોર્ટ, એટલે બેંકમાં પૈસા નહીં રહે, બેંકથી કોઈ ઇસ્યુ આવશે અને તમને કોઈ બી સપોર્ટ સિસ્ટમ નહીં મળે. આ બધા પોઝિટિવ ઝોન છે. નોર્થ છે એ કુબેરનું સ્થાન છે, પૈસામાં ડેફિનેટલી તમને કંઈક ને કંઈક ઇશ્યુઝ આવશે, યા તો પૈસા કમાશો પણ હોસ્પિટલમાં જશે યા ખોટી જગ્યાએ ઇન્વેસ્ટ થઈ જશે. એટલે જેટલા બી પોઝિટિવ ઝોન છે એ પોઝિટિવ ઝોનને લઈને તમને ડેફિનેટલી કોઈને કોઈ પ્રોબ્લેમ્સ દેખાશે. નોર્થ ઇસ્ટ છે તો હેલ્થમાં પ્રોબ્લેમ આવશે, રાઈટ? એટલે આ બધી દિશાઓ જે છે જે પોઝિટિવ છે ત્યાં ના મૂકવા જોઈએ. જે 3 દિશાઓ કીધી જેને અગેન રિપીટ કરીએ છીએ, ઈસ્ટ સાઉથ ઇસ્ટ, સાઉથ સાઉથ વેસ્ટ અને વેસ્ટ નોર્થ વેસ્ટ. એટલે ઈસ્ટ અને સાઉથ ઇસ્ટની વચ્ચેની દિશા, સાઉથ અને સાઉથ વેસ્ટ વચ્ચેની દિશા અને વેસ્ટ અને નોર્થ વેસ્ટ વચ્ચેની દિશા. આ ત્રણેય દિશામાં તમે ડસ્ટબિન મૂકી શકો છો, પણ બંધ કરીને. ઓપન ડસ્ટબિન નહીં મૂકવું જોઈએ. મોનાલીબેન, આ તો વાત થઈ આપણા ઘરની, પણ આપણે જ્યારે વર્ક પ્લેસની વાત કરીએ છીએ એને આપણે 2 ભાગમાં ડિવાઈડ કરી શકીએ કે જે એ વર્ક પ્લેસને રૂલ કરે છે અથવા લીડ કરે છે એ ડસ્ટબિનને કેવી રીતે એમને રાખવું જોઈએ એમની ઓફિસમાં. કારણ કે ઓફિસમાં ઘણી બધી કેબિન હોય, ઘણા બધા લોકો કામ કરતા હોય. આપણે એક્ઝામ્પલ લઈએ કે આ જે આપણી ઓફિસ છે, આપણી જે સંસ્થા છે, એમાં બહુ બધા લોકો છે, ઘણા બધા અલગ અલગ ડિપાર્ટમેન્ટ છે, તો સ્વાભાવિક તમામના ડસ્ટબિન અલગ રહેવાના. ઓફિસીસમાં તો બધાને જરૂર પડે છે એટલે પોતાની ચેરની પાસે, ટેબલ પાસે એક ડસ્ટબિન હોય છે. આવા સમયે શું કરવું જોઈએ? સો એડવાઇસ નહીં આપું, અગર જેમ પોસિબલ હોય એટલા ઓછા જ ડસ્ટબિન રાખે. ભલે ઓફિસ હોય, ફાર્મ હાઉસ હોય, ઘર હોય કે કોઈ બી જગ્યા હોય, તમારે બને ત્યાં સુધી ઓછા ડસ્ટબિન રાખવા જોઈએ. હા, કોઈકનું સ્ટેશનરીનું એટલું બધું કામ છે કે અગર કોઈ પર્ટિક્યુલર ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે, વારે ઘડી કાગળો એને ફેંકવાના છે, સ્ટેશનરીનો યુઝ કરવાનો છે, સો એ વ્યક્તિને આપીને રાખો. ઓબ્વિયસલી અગર એ વખતે દિશા ના તમારાથી બેલેન્સ થાય તો સર્ટન કલર્સ છે, જેવી રીતે અગર વાત કરીએ પૂર્વની, તો એ પૂર્વમાં તમે બ્રાઉન કલરનું ડસ્ટબિન રાખી શકો છો. નીચે ગ્રીન કલરનું પેપર, એટલે નોર્મલ જે પેપર આવે એ ગ્રીન કલરના પેપરની ઉપર તમે બ્રાઉન કલરનું ડસ્ટબિન મૂકી શકો છો. આને બેલેન્સ કરવાનું છે, કારણ કે જે ગ્રીન કલર છે એ ઈસ્ટ એટલે પૂર્વ દિશાનો ઝોન છે, એનો કલર છે, અને આપણે ત્યાં આગળ બ્રાઉન કલર મૂકીએ છીએ. એટલે આપણે તે જે મટીરિયલ બી યુઝ કરીએ છીએ વુડન યુઝ કરીએ છીએ. સો આવી રીતે તમે બેલેન્સ કરી અને તમારી દિશાઓને બેટર કરી શકો છો અગર તમારી પાસે કોઈ ઓપ્શન્સ નથી તો. એક કોલર આપણી સાથે વડોદરાથી જોડાઈ ચૂક્યા છે. હેલો. હા બેન, મારો પ્રશ્ન છે, જી મારા દીકરાની 41 વર્ષની ઉંમર થઈ ગઈ છે, હજુ એના લગ્નના ઠેકાણા પડ્યા નથી. જી, લગ્નને લઈને પણ સવાલ પૂછી રહ્યા છે. લગ્ન અને વાસ્તુ બહુ અલગ વસ્તુ છે, પણ જે લોકોના લગ્ન ના થતા હોય, આ એક એસ્ટ્રોલોજીકલી ટોપિક ઉપર આપણે ચડી ગયા છે, પણ એક નોર્મલ બીકોઝ તમારો ક્વેશ્ચન છે એટલે હું આ તમને એનો આન્સર આપીશ કે વાસ્તુ પ્રમાણે નોર્થ ઇસ્ટમાં ના સૂવું જોઈએ. એટલે તમારા દીકરાની કોઈ બી વસ્તુ, એનો બેડ, એનો બેડરૂમ અથવા એના કોઈ બી ડોક્યુમેન્ટ્સ કે એના ફોટોગ્રાફ્સ નોર્થ ઇસ્ટમાં નહીં હોવા જોઈએ. એને તમે નોર્થ વેસ્ટમાં એટલે વાયવ્ય ખૂણામાં સુવડાવવાનું ચાલુ કરો. અગર એસ્ટ્રોલોજીકલી વાત કરીએ તો ઉત્તર ફાલ્ગુની એટલે જે નક્ષત્ર છે ઉત્તર ફાલ્ગુની, અગર એ નક્ષત્રના દિવસે કોઈ બી વ્યક્તિના લગ્ન થશે, ભલે એની કુંડલી મળતી હોય, ના મળતી હોય, અથવા એને આઈ થિંક કુંડલીમાં કોઈને કોઈ ઇશ્યુ આવે તો ઘણી વખત તમને પાત્ર ગમતું હોય પણ તમે આગળ નથી વધી શકતા. અગર કુંડલીમાં પ્રોબ્લેમ આવે અને કુંડલી નથી મળતી અને તમને એવું લાગે છે કે ઉંમર વધતી જાય છે અને હવે લગ્ન કરવું જરૂરી થઈ ગયું છે, તો અગર તમે ઉત્તર ફાલ્ગુની જે નક્ષત્ર છે એ દિવસે લગ્ન કરશો તો તમને જે પ્રોબ્લેમ્સ છે એ નહીં આવે. જે રીતે ભગવાન રામ છે, ભરત છે, જે આ બધા ભગવાન હતા એ લોકોના લગ્ન ઉત્તર ફાલ્ગુની નક્ષત્રના દિવસે થયા હતા. એટલે આટલી વસ્તુને ફોલો કરો અને તમે ચેક કરી શકો છો. પણ આઈ થિંક લગ્ન માટે કુંડલીનું સ્ટ્રોંગ હોવું વધારે જરૂરી છે. આપણે જ્યારે ડસ્ટબિનને લઈને ચર્ચા કરી રહ્યા છીએ તો સ્વાભાવિક આપણે કયા કલર હોવા જોઈએ, કઈ દિશા હોવી જોઈએ, કયા મટીરિયલનું હોવું જોઈએ એના વિશે વાત કરી, ક્યાં મૂકવું એને લઈને વાત કરી. આ ડસ્ટબિનનો ઉપયોગ છે કે તમારા ઘરમાં જે વસ્તુઓ નકામી છે જેને તમારે ફેંકી દેવાની છે, વસ્તુઓ તમે કચરાની ટોપલીમાં નાખો છો અને પછી એને તમે ઘરની બહાર જવા દો છો. આની સાથે જોડાયેલી કદાચ જુદી લાગે પરંતુ છે કચરાની જ વાત કે ઘણા લોકોને ઘરમાં બહુ જ બધું સંઘરવાનો શોખ હોય છે. કંઈક જૂની બુક્સ હોય કે જે કદાચ છોકરાઓ ભણીને આગળ વધી ગયા પણ રાખી મૂકે, પછી ક્યારેક એવો સામાન હોય રાખી મૂકે, બહુ જ બધા વાયર, ચાર્જર બગડી ગયું છે રાખી મૂકે. આ પણ આમ જોવા જઈએ તો એક કચરો જ છે અને આપણે ઘરમાં એને અલગ અલગ ડ્રોવરમાં, અલગ અલગ ખાનામાં, અલગ અલગ રૂમમાં મૂકે જતા હોઈએ છીએ. એને આપણે શું કરી શકીએ? સો પહેલાં તો મહિને સાફ સફાઈ કરો ઘરની, અને જે બી અણગમતો અને બિનજરૂરી વસ્તુ જે તમે ઘરમાં રાખી છે એને કાઢી મૂકો. કારણ કે તમે જ્યારે બી કોઈ વસ્તુનો સંગ્રહ કરો છો તો એ
શનિ એનાથી એ સ્ટ્રોંગ થાય છે. અનનેસેસરી ઘણી આ બધા જે તમે વાત કરી વાયરો, ઇલેક્ટ્રોનિક્સ, પ્લાસ્ટિક, આ બધી વસ્તુઓ જે છે એ રાહુ છે. અને જ્યારે બી તમે કોઈ બી વસ્તુને મૂકી રાખો છો એટલે તમે એ દિશા અને એ જગ્યાને યુટિલાઇઝ નથી કરતા, એટલે ત્યાં આગળ ખાલી સામાન પડેલો છે, તો તમે એ દિશાના જે વાઇબ્રેશન્સ છે એની એનર્જી છે એને ડિસ્ટર્બ કરી રહ્યા છો. ઘરમાં જે એનર્જી પોઝિટિવલી ફ્લો થવી જોઈએ ત્યાં ક્યાંય ને ક્યાંય બ્લોકેજ આવશે, કારણ કે અનવોન્ટેડ વસ્તુ તમે ઘરમાં ભરીને રાખી છે. એટલે સૌથી પહેલાં તો જે જરૂરી નથી એ તમે કોઈને આપી દો. તમે સામાન એટલું બધું ભરી રાખશો તો તમારા જીવનમાં, તમારા બોડી પર આ બધાની ઇફેક્ટ દેખાશે. અને હું તો આ ઝુંબેશ લઈને ચાલું છું, સ્પેશિયલી મારા ઘર, મારા ફેમિલી, મારા ઇનલોઝ જોડે તો ડેફિનેટલી, કે જે કામની વસ્તુઓ નથી એને પ્લીઝ ઘરમાંથી બહાર કાઢો. અને નથી જરૂરી વસ્તુ, તમે 10-10 વર્ષથી જે કપડાં નથી પહેર્યા, 15-15, 20-20 વર્ષથી નથી પહેર્યા, હવે નથી પહેરવાના, તો કોઈકને આપી તો કોઈને કામ આવશે. અને આ બધી વસ્તુઓ બહુ નાની છે પણ ખૂબ જરૂરી છે. એટલે ના ગમતી વસ્તુઓને ઘરમાં સંગ્રહ નહીં કરતા. એ તમારા માનસિકતા, તમારા શરીર એટલે તમારા હેલ્થ ઉપર, તમારા ફાઇનાન્સ ઉપર અને તમારા રિલેશનશિપ ઉપર વર્ક કરે છે. માનો મારી વાત, જેટલું બને એટલું ઘર ખાલી ના જરૂરી વસ્તુને કાઢી દો, આપી દો. અને તમે ભેગી કરીને રાખીને એનો કોઈ મતલબ નથી. સો રાહુ શનિને એક્ટિવ કરવાનો કોઈ મતલબ નથી. અને એને જેટલું બી ખાલી કરો અને જેટલું બી નીટ એન્ડ ક્લીન રાખો એટલું વધારે સારું છે. પુનલીબેન, આજકાલ આપણે જોઈએ છે કે એક ઝુંબેશ ચાલુ છે કે એ સ્વાભાવિક મને લાગે છે કોર્પોરેશન તરફથી જે શરૂ કરવામાં આવ્યું છે કે લીલો કચરો જુદો રાખો, સૂકો કચરો જુદો રાખો. તો એ રીતે હવે દરેકના ઘરમાં 2 ડસ્ટબિન તો કમસે કમ જોવા મળતા હોય છે. અને એમાં પણ સાચું શું છે, તમે જે ડસ્ટબિન રાખો છો એમાં ઘણા લોકો એવું હોય છે કે પ્લાસ્ટિકની એક બેગ રાખતા હોય છે, જનરલી કાળા રંગની રાખતા હોય છે, ને એની અંદર કચરો નાખતા હોય છે, કારણ કે જે એ સરળતા રહે છે સફાઈ કરવા માટે. તો એમાં શું રંગ મેટર કરે છે કે કેમ, એમાં શું થઈ શકે? બિકોઝ એ જે એની એક્ટિવિટી છે, એટલે તમે એ જે બેગ છે દરરોજ એને કાઢવાના છો અને ફેંકવાના છો, રાઈટ? એ પરમનન્ટ ત્યાં આગળ શિફ્ટ નથી. હવે જ્યારે ડસ્ટબિન તમે મૂકી રહ્યા છો તો તમે ડસ્ટબિનને મહિને ચેન્જ નથી કરવાના. વર્ષ સુધી, જ્યાં સુધી તૂટી ના જાય ત્યાં સુધી એનું એ જ ડસ્ટબિન રહે છે. પણ થેલી એવી વસ્તુ છે કે જેની મૂવમેન્ટ્સ વધારે થાય છે. એટલે આજે નાખી અને કાલે કચરો ભરાઈ ગયો એટલે તમે એને ફેંકી દીધી. સો એના કલરથી કોઈ મહત્વ એ એટલું બધું ઇમ્પેક્ટ નથી કરતું. પણ જે તમારા ડસ્ટબિનનો કલર છે એ વધારે ઇમ્પેક્ટ કરે છે. દિશાઓ પ્રમાણે, ઝોન પ્રમાણે એનું અલગ એક મહત્વ છે. ખોટી દિશા અને સાચી દિશાની આપણે ખાસ કરીને જ્યારે વાત કરી રહ્યા છીએ ત્યારે ફરી એક વખત એ વાત ડિટેલમાં આપણે જોવું છે કે ઘણા લોકો એવું માનતા હોય છે કે સાંજ પડે આપણે ઘરમાંથી કચરો નથી કાઢતા હોતા. અમુક રીતની જે રિચ્યુઅલ્સ, જે પરંપરાઓ જે આપણા ત્યાં ચાલી આવી છે એ હજી પણ કેટલાક ઘરોમાં ફોલો થાય છે, કેટલાક ઘરોમાં નથી થતી. આ પણ કચરા સાથે જોડાયેલી વાત છે, તો એને લઈને પણ જો તમે મારા ઘરની વાત કરીશું તો સવારના જે એક કૂણો કચરો શું કહેવાય એને, મને બહુ એક્ઝેક્ટ લેંગ્વેજ વર્ડ નથી આવતો, પણ મારા ઘરમાં સવારે પહેલાં ઉઠીને તરત જ એક વખત કચરો વળાય. સંધ્યાકાળ પહેલાં એટલે 6:45 થાય એની પહેલાં ઘરની અંદર કચરો વળાય. અને સાંજે સંધ્યાકાળ પછી કચરો કરવાનું અલાઉ નથી હોતું. હવે આની પાછળ બહુ બધા તથ્યો, બહુ બધા નિયમો છે અને બહુ બધા રીઝન્સ છે. સો યસ, કચરો ઘરમાંથી કાઢવાનું કારણ એ કે જ્યારે બી તમે કચરો કાઢો છો એટલે આપણા ઇન્ડિયન કલ્ચર એવું કહે છે કે દિવાળી આવે એટલે ઘરની સાફ સફાઈ કરવી જોઈએ, રાઈટ? સો દિવાળી આવે ત્યારે તમે દિવાલો સાફ કરો, જ્યારે તમે આખા નીચેના ફ્લોર્સ એટલે જે બી આપણી ઘરની જગ્યા છે બધું તમે જ્યારે ઘસીને સાફ કરો છો ત્યાંથી નેગેટિવિટી દૂર થાય છે. એ જે દેવતા છે ત્યાં આગળના, એ દેવતા જે આ બધા કચરા એટલે બધા જે લેયર થઈ ગયા હોય એમાં દબાઈ ગયા હોય, એમની જે એનર્જી ફ્લો થતી હોય ફ્લો ના થઈ શકે. એટલા માટે હું તો એવું એડવાઇસ કરું છું કે વર્ષમાં 1 વખત નહીં, 2 વખત, અગર તમે અફોર્ડ કરી શકતા હો, તમે ફિઝિકલી ફિટ હો તો તમારા ઘરની સાફ સફાઈ જેવી રીતે તમે દિવાળીમાં કરાવો છો એવી રીતે 2 વખત કરાવવી જોઈએ. જેમાં તમે દિવાલો સાફ કરો છો, ફ્લોર પ્રોપર સાફ કરો છો. આ બધી વસ્તુઓ બહુ બધા સ્પિરિચ્યુઅલ એસ્પેક્ટથી જોડાયેલી છે. અને જ્યારે બી તમે ઘરની સાફ સફાઈ કરશો, આઈ એમ શ્યોર તમે કે હું હોઉં, જ્યારે બી આપણે કોઈ કબોર્ડ સાફ કરીએ છીએ 4 વસ્તુ તો અનવોન્ટેડ કાઢીને ફેંકીએ જ છીએ. આપણે જ્યારે બી આપણી સાફ સફાઈ કરીશું, કોઈ છોકરાઓનું કબાટ લઈને બેઠા હોય, આપણા ઘરના કોઈ બી વ્યક્તિનું કબાટ લઈને બેઠા, તેમાંથી 4 કાગળિયા યા 4 વસ્તુ આપણે ફેંકતા હોય છે. દેટ મીન્સ કે તમે એ નેગેટિવ અનવોન્ટેડ વસ્તુઓને ઘરમાંથી કાઢી રહ્યા છો. એટલા માટે જરૂર પડે અને પોસિબલ હોય તો તમારે ઘરની સાફ સફાઈ બને એટલી જલ્દી કરવી જોઈએ, વારંવાર કરવી જોઈએ. અને સ્પેશિયલી દિવાલો, એટલે જે દિવાલો છે એ દિવાલોને સાફ કરવાની ભૂલતા નહીં, કારણ કે હરેક દેવી દેવતાઓની એનર્જી ત્યાંથી જોડાયેલી છે એ બિંદુ પરથી, એ પોઈન્ટ ઉપરથી. એટલે આપણી જે ઘરની દિવાલો છે એને બી સાફ સફાઈ કરવી જોઈએ તમારે.
મુરલીબેન, હજી કોઈ એવો મુદ્દો છે જે ડસ્ટબિન સાથે જોડાયેલો છે અને છૂટતો હોય જે આપ દર્શકોને કહેવા માંગો? સો ઘણી વખત એવું હોય છે કે તૂટેલા ડસ્ટબિન લોકો રાખતા હોય છે, જે તમે કીધું એ પ્રમાણે. સો તૂટેલા કોઈ બી વસ્તુઓને, એટલે ઘરમાં એક તો સૌથી પહેલાં બહુ બધા પ્લાસ્ટિકના જે આ બધા સામાન રાખતા હોય છે એ નહીં રાખવા, કારણ કે રાહુ સાથે જોડાયેલા છે. તૂટેલી કોઈ બી વસ્તુઓને રાખશો તો નેગેટિવિટીને અટ્રેક્ટ કરશે. સાથે મેં તમને કહી તો દીધું કે લીડવાળા હંમેશા ડસ્ટબિન રાખવા જોઈએ. અને એક ટ્રાય એવો કરજો કે જેવી રીતે સોસાયટીનું ડસ્ટબિન છે, રાઈટ, તો એ એક વસ્તુ અલગ થઈ ગઈ, પણ તમારા ઘરની બહાર તમે એક કોમન ડસ્ટબિન, એટલે તમારા ઘરની બહાર એક ડસ્ટબિન મૂક્યું છે. હવે તમારા જે નેબર છે આજુબાજુવાળા, એ પોતાનો કચરો આવીને તમારા ત્યાં નાખી જાય છે. સો એના માટે તમારે સ્ટ્રિક્ટ થવાની જરૂર છે અને સ્ટેન્ડ લેવાની જરૂર છે કે કોઈ બીજાની ગંદકી અને કોઈ બીજાનો કચરો તમારા ડસ્ટબિનમાં ના આવે. એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, કારણ કે ઓફિસીસમાં આવું થતું હોય છે. જે તમારી ઓફિસ છે તો આજુબાજુ જે બધા ડસ્ટબિન હોય તો ઘણા શું કરે, જે સર્વન્ટ્સ ઓફિસ ક્લીન કરવા આવતા હોય યા તો ત્યાંથી આવતા જતા વ્યક્તિઓ, એટલે લિફ્ટમાં જતા હોય તો કોઈએ કંઈક વસ્તુ લીધી તો બીજા કોઈના ડસ્ટબિનમાં નાખી દીધી. એટલે એ રીતે બી તમે કોઈની બીજાની નેગેટિવ એનર્જી તમે અટ્રેક્ટ કરી શકો છો. એટલે પ્લીઝ, અગર તમે આના માટે સ્ટેન્ડ લઈ અને બોલી શકો કે બીજાનો કોઈનો કચરો તમારા ત્યાં કોઈ ના નાખે, યા તો તમે એની એક અલગ સ્પેસ બનાવો કે ત્યાં આગળ બીજા કોઈ પહોંચી ના શકે, તો વધારે સારું. એટલે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે બીજા કોઈનો કચરો તમારા ઘરમાં યા તો તમારા ડસ્ટબિનમાં નહીં આવવો જોઈએ. મુરલીબેન, ખૂબ ખૂબ આભાર અમારી સાથે આપ જોડાયા અને દર્શકોને આટલી મહત્વની માહિતી આપી એના માટે. તો દર્શક મિત્રો, આજે આપણે વાસ્તુ નથી અમસ્તુમાં ડસ્ટબિનની સાચી દિશા, ડસ્ટબિન કયા રંગનું રાખવું જોઈએ અને કઈ જગ્યાએ મૂકવું જોઈએ તેને લઈને આપણે વાત કરી રહ્યા હતા. આવતા સપ્તાહે એક નવા જ વિષય સાથે, વાસ્તુ સાથે જોડાયેલા નવા વિષય સાથે વાત કરવા માટે ફરીથી મળીશું. મને આપશો રજા. નમસ્કાર.